ચાલો નમસ્કાર મિત્રો, ગઈ વખતે થોડા ઘણા એમસીક્યુ પ્રશ્નો આપ્યા છે. આજે બીજા તમને એમસીક્યુ પ્રશ્નો જ આપું છું. ચલો મિત્રો, 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટોથી બનાવેલા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. મિત્રો તમે લખતા રહેજો, હું ધીરે ધીરે બોલીશ. આમ શું થાય કે હું તમને રકમો આપી દઉં તો ઘણી બધી સારી વસ્તુ, પણ એ થોડી સમસ્યા રહેવાની છે. એટલે તમે લોકો લખતા 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટોથી બનાવેલા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. મિત્રો સાંભળો, 200 સેન્ટીમીટર વ્યાસના ગોળાના કેપેસિટન્સ જેટલું છે. ટૂંકમાં સમાંતર પ્લેટનું કેપેસિટન્સ આટલા વ્યાસના ગોળાના કેપેસિટન્સ જેટલું છે. એક બાજુ સમાંતર પ્લેટ કેપેસિટર છે તો બીજી બાજુ ગોળાકાર કેપેસિટર. તો બે પ્લેટો વચ્ચેનું અંતર શોધવાનું છે. તો મિત્રો ધ્યાનથી, મને 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલું સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું હતું. તો હું લખું સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ ગોળાનું કેપેસિટન્સ. બરાબર, આ કન્ડિશન મને આપી દીધી. હવે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપણને ખબર છે, A એપ્સિલોન નોટ બાય સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ. આ મિત્રો ધ્યાન રાખો, ગોળાનું કેપેસિટન્સ. હવે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V જાણીએ આપણે. V કોણ છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો C ઇઝ ઇક્વલ ટુ Q upon KQ upon કેપિટલ R. R જશે ઉપર, Q કેન્સલ આઉટ. K ની કિંમત કેટલી છે? 1/4 પાઈ એપ્સિલોન નોટ. એટલે આખો વ્યસ્ત થશે, એટલે C ની કિંમત આટલી આવશે 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ કેપિટલ R. મિત્રો આ ગોળાનું કેપેસિટન્સ છે, તો અહીંયા મૂકી દઉં છું 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ કેપિટલ R. મિત્રો કેપિટલ R શું છે? ગોળાની ત્રિજ્યા. મિત્રો ધ્યાનથી સમજો, ગોળાની ત્રિજ્યા. હવે મેં સમાંતર પ્લેટ કેપેસિટર કોની મદદથી બનાવ્યું છે? તો મને કહે છે 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી. તો મને આ ક્ષેત્રફળ છે તેની જગ્યા પર હું આવું કરી નાખું, પાઈ r સ્ક્વેર એપ્સિલોન નોટ ઇન્ટુ સ્મોલ d 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ કેપિટલ R. એપ્સિલોન નોટ તો ઉડી જશે. ચલો મિત્રો, હવે મારે બે પ્લેટ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો d ને આમ લઈ લો, d ઇઝ ઇક્વલ ટુ d ને આમ લઈ લો પાઈ r સ્ક્વેર ભાગ્યા 4 પાઈ ઇન્ટુ કેપિટલ R. ચલો પાઈ કેન્સલ. હવે મિત્રો ધ્યાનથી, આ સ્મોલ r શું છે? સમાંતર પ્લેટ કેપેસિટર જેનું બનાવ્યું છે એ પ્લેટનો વ્યાસ આપેલો છે અને એ છે 4 સેન્ટીમીટર. 4 સેન્ટીમીટર વ્યાસ, એટલે ત્રિજ્યા થશે 2 સેન્ટીમીટર. એટલે ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻² આખાનો સ્ક્વેર અને ભાગ્યા 4 ગુણ્યા ગોળાનો પણ મને વ્યાસ આપેલો છે 200 સેન્ટીમીટર. એટલે 200 સેન્ટીમીટર વ્યાસ આપેલો છે એટલે 100 સેન્ટીમીટર એની ત્રિજ્યા થશે. તો r ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા 10⁻².
चलो E इज इक्वल टू 4 into 10 raised to minus 4 भाग्या 4 into आ गुण્યા 4 4 कैंसल जवाब आवશે 10 raised to minus 4 मीटर। चलो ओके। चलो मित्रों बीजो प्रश्न शांति एक एम दर અને સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ધરાવતું સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર E લગાડતા કેપિટલ E તે ગતિમાં આવે છે એના પર વિદ્યુતીય બળ લાગવાનું શું કહેવાય એક સ્મોલ m અને સ્મોલ q વીજભાર ધરાવતા સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E લગાડતા તે ગતિમાં આવે છે। આ કણ જ્યારે બળની દિશામાં y જેટલું અંતર કાપે ત્યારે તેની ગતિ ઊર્જા કેટલી હશે। વીજભાર ઉપર વિદ્યુતીય બળ લાગશે અને વિદ્યુતીય બળના કારણે આપેલો વિદ્યુત ભાર ગતિમાં આવશે। મિત્રો જાણીએ કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર અને સંરક્ષિત ક્ષેત્રોના કિસ્સામાં હંમેશા કાર્ય ઊર્જા પ્રમેયનું પાલન થાય। એટલે ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ w થાય। w મીન્સ E ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ d થાય। અહીં કઈ બળ લાગે વિદ્યુતીય બળ E ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ d થશે। હવે વીજભાર કેટલો આપ્યો છે q સ્થાનાંતર કેટલું આપ્યું છે y ફેરફાર કરી નાખો E ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ q ઇન્ટુ y ડેલ્ટા k આવ્યો k2 માઈનસ k1 E ઇઝ ઇક્વલ ટુ E q y પણ k1 તો 0 હોય ખ્યાલ આવે છે therefore ગતિ ઊર્જા k2 ઇઝ ઇક્વલ ટુ E q y। चलो नेक्स्ट चलो मित्रों तीजो प्रश्न लઉં છું जरा ध्यानથી સાંભળો प्रश्न 10 raised to minus 8 કુલમ વીજભાર ધરાવતો 10 raised to minus 8 કુલમ વીજભાર ધરાવતો 1 ગ્રામ દળવાળો એક નાનો ગોળો एक विद्युत क्षेत्र में 600 वोल्टना स्थितिमान धरावता बिंदु ए थी शून्य स्थितिमान धरावता बी बिंदु सुधी गति करे छे। ख्याल आवे मित्रों એટલે ગોળો કયો અરે આપણો જે વિજભાર છે ગોળો છે એ ગોળો ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જાય। प्रश्न है तो तेनी गति ऊर्जामो थतो फेरफार केटलो हशे। मित्रों प्रश्न खूब अगत्यनो छे वारंवार आवा प्रश्नों पूछाता रह्या छे। मित्रों ध्यानथी मानी लो के आपणुं ए बिंदु छे अने आ बी बिंदु छे आनुं स्थितिमान मने 600 वोल्ट आपेલું છે અને આનું સ્થિતિમાન મને 0 વોલ્ટ આपेલું છે। બરાબર મિત્રો तो विद्युत स्थितिमान नो तफावत VA माइनस VB इज इक्वल टू 600 वोल्ट થશે। હવે મિત્રો ધ્યાન હું આના પરથી એક Q વીજભાર 10 raised to minus 8 કુલમનો એક ગોળો છે એ ગોળાને ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ લઈ જવાનો। તો ઊંચું એટલે પ્લસ નીચું એટલે માઈનસ। तो मारा पास धन वीजभार है ये धन वीजभार ने जो हूँ अहींथी आम लई लઉં बराबर है तो आनु स्थितिमान नीचું છે એટલે ઢાળ મિત્રો સાદી ભાષામાં કહું તો ઢાળ
તો બનવાનું એ કે આની ગતિ ઊર્જામાં વધારો થાય. તો ગતિ ઊર્જામાં કેટલો વધારો થાય? તો કરવા પડતા કાર્ય જેટલો. તો કાર્ય W બરાબર V * Q. પણ V કોણ છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો E = VA - VB કૌંસની બહાર Q. E = 600 * Q means 10⁻⁻8. તો E = 6 * 10⁻⁻6 joule. E = delta A. બરોબર, ધ્યાનથી એક એક પ્રશ્નને શાંતિથી લઈ રહ્યો છું. તમે પણ શાંતિથી એક એક પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરજો. ચલો એના પછીનો પ્રશ્ન. 6 સમાન કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે. 6 સમાન કેપેસિટર 6 સમાન કેપેસિટરને સમાંતરમાં જોડી 10 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કર્યા છે. મિત્રો બધા કેપેસિટરને સમાંતરમાં જોડી નાખે. બરાબર છે. એટલે દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે? તો કે 10 વોલ્ટ. કારણ કે જોડાણ કેવું થયું? સમાંતર જોડાણ થયું. હવે પ્રશ્ન શું છે? હવે તેમને બેટરીથી અલગ કરીને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે. હવે બધાને અલગ કરી નાખ્યા. એક વખત ચાર્જ કરી અને પછી બધા કેપેસિટરને અલગ કરી નાખ્યા. અલગ કરી એ બધાને એકબીજા સાથે શ્રેણીમાં જોડ્યા. પ્રશ્ન શું છે? તો આ સ્થિતિમાં જોડાણમાંની મુક્ત પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? હવે મિત્રો ધ્યાન રાખજો. હવે દરેક કેપેસિટર પેલું છૂટું પડશે એના બે બિંદુ બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે? 10 વોલ્ટ. બીજી કેપેસિટરની બે પ્લેટો વચ્ચે 10 વોલ્ટ, ત્રીજીમાં 10 વોલ્ટ, ચોથીમાં 10 વોલ્ટ. હવે 6 કેપેસિટરો છે. હવે એને હું શ્રેણીમાં જોડી નાખું તો શ્રેણી જોડાણમાં શું થાય? V = V1 + V2 + V3 + V6. તો 10 કેટલી વખત? 6 વખત. તો જવાબ આવે 60 વોલ્ટ. ચલો મિત્રો ખ્યાલ આવી ગયો. ચલો એના પછીનો પ્રશ્ન. મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન. એક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર 5x અને તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 છે. મિત્રો બહુ અગત્યનો ક્વેશ્ચન છે. એક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર 5x અને તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 છે. હવે તેમની વચ્ચે x જાડાઈનું અને ડાઇલેક્ટ્રિક અચળાંક 3 ધરાવતું એક ચોસલું મૂકવામાં આવે. એક ચોસલું એક પ્લેટને અડકીને મૂકવામાં આવે તો આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનો PD કેટલો થશે? મિત્રો ધ્યાનથી ખૂબ અગત્યનો ક્વેશ્ચન. મિત્રો મને એક કેપેસિટર આપેલું. જો આવી એક કેપેસિટર સમાંતર પ્લેટ કેપેસિટર બે પ્લેટ વચ્ચેનું અંતર મને 5x આપી દીધું. હવે એને શું કર્યું? આ પ્લેટની નજીકમાં એને અડી અને બીજું x લંબાઈ, આની લંબાઈ છે x અને ડાઇલેક્ટ્રિક અચળાંક k = 3 વાળું એક ચોસલું મૂકી દીધું. તો મિત્રો આટલું અહીંથી આટલું અંતર 4x થાય. બરાબર છે. હવે મને પ્રશ્ન શું પૂછ્યો તો કે આ બે પ્લેટ વચ્ચેનો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો મિત્રો આપણે જાણીએ કે ભાઈ આ
બે કેપેસિટરો થઈ ગયા અહીં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે E0 જેટલું એ શરૂઆતમાં આપેલું છે આપણને અને આનો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે E0/a આનું વિદ્યુત ક્ષેત્ર એટલે E0/3 જેટલું થઈ જશે હવે મિત્રો ધ્યાનથી આપણે જાણીએ છીએ E V/d તો V E × d થાય મિત્રો ધ્યાનથી હવે અહીં બે કેપેસિટર છે તો આનું આ પહેલા કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન V1 લઈ લો અને અહીંથી આટલાનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે V2 લઈ લો હવે શ્રેણી જોડાણ છે એટલે V V1 V2 થવાનું મિત્રો ખૂબ અગત્યનો ક્વેશ્ચન તો E જોજો હવે V1 એટલે આનું વિદ્યુત સ્થિતિમાન મારે લખવાનું સૂત્ર જોજો E × d તો અહીં ગાડી આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો કે જે શૂન્યાવકાશનું હતું એના કરતા કેમાં ભાગનું એટલે આનું વિદ્યુત ક્ષેત્ર મૂકું છું મિત્રો E0/3 × d means x ચલો ઓકે હવે ચલો આનું વિદ્યુત સ્થિતિમાન તો અહીં ગાડી આનું તો વિદ્યુત ક્ષેત્ર E0 છે * r4x આ ત્રણને કેવી બાજુ લેજો E0x + 4 * 12 E0x / 3 તો જવાબ આવશે E13 E0x/3 આ શું આવ્યું પરિણામી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે પ્લેટ વચ્ચેનો પીડી चलो मित्रों ओके जी चलो मित्रों एक थोड़ा सर्किट वाला प्रश्न ले लो चलो ध्यान दीजिए मित्रों आवा जे प्रश्नों जे आपी રહ્યો છે એની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે દરેક પ્લેટની લંબાઈ અને એનું ક્ષેત્રફળ એક સરખું હોય જો મિત્રો મને આવો પ્રશ્ન આપશે જો અહીંયા આવું જોડાણ કરીને આપીશું એક પ્લેટ આપી છે એક બીજી પ્લેટ આપી બંનેની લંબાઈઓ સરખી ક્ષેત્રફળ સરખા બરાબર આ બંને પ્લેટોને એકબીજા સાથે જોડી નાખી અને આને કહી દીધું છે A અને બીજી પ્લેટો જે છે એ આવી જોડેલી છે આવી જોડી આવા ઘણા બધા ચિત્રો છે મિત્રો અને હું એ તમને MCQ પ્રશ્નોની અંદર મોકલી ચૂક્યો છું હમણાં બરાબર હવે મને પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે ભાઈ આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય તો જો આ બધી પ્લેટો વચ્ચેના અંતરો સરખા મિત્રો એટલે જે કેપેસિટર થતું હશે ને એનું કેપેસિટન્સ A એપ્સિલોન નોટ બાય સ્મોલ d થતું હશે પણ તમારે જોડાણ સમજવું પડે તો આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે મિત્રો શું કરવાનું આ પ્લેટોને નંબર આપી દેવાના જો આને હું નંબર 1 કહું આને 2 કહું આને 3 કહું અને આને 4 કહું આવી પ્લેટોના નંબર આપી દેવાના હવે હું શું કરું અહીં ગાડી એક બિંદુ ધારી લઉં આનો માની લો કે A બરાબર હવે જો કે A ની અંદરથી બે પ્લેટો નીકળી જો 1 અને 4 તો 1 અને 4 તો હું અહીંયાથી બે પ્લેટો નીકાળું માની લો કે આ એક પ્લેટ જોડી નંબર 1 તરત જ નામ આપી દેવાનું અહીંયાથી બીજી પ્લેટ કાઢી એને નંબર 4 જો આના જેવું છે હવે જો મિત્રો 1 હવે 2 અને 3 જે છે એ પણ એક બિંદુ સાથે જોડાયેલા એટલે તાળો મળવો જોઈએ તમારો નહીં તો બધું જોડાણ ખોટું થશે એટલે હું શું કરું 1 ની સાથે 2 જોડાયેલા તો અહીં ઘડી માની લો કે 2 મૂકી દો અહીંયા 2 મૂકી દો તો આનું જોડાણ મિત્રો ધ્યાનથી હવે આની સાથે એ 3 જોડાયેલા જોજો મિત્રો એટલે અહીં ઘડી આવશે આ જો આપણો તબલો આ જો આપણું બિંદુ મિત્રો ધ્યાનથી જેટલું કહું છું ને એટલું સરળ નથી બધા આવા સરળ નહીં હોય એટલે એ વખતે તમારો તાળો મળવો જોઈએ મિત્રો ઘણી વખત શું એકની એક પ્લેટ કોમન પ્લેટ હોય
એ પેલા સાથે કામ કરતી હોય, પેલા બીજા કેપેસિટર સાથે કામ કરતી હોય, પણ અહીંયા જો 2 અને 3 એકબીજા સાથે જોડાયેલા છે તો કે યસ, તો આપણે સાચા છીએ. તો આનું કેપેસિટન્સ C છે, આનું કેપેસિટન્સ માની લો કે C છે, તો આ બંને જણા સમાંતર જોડાણમાં આવ્યા, તો આનો જવાબ આવે C' = 2C. તો E = 2A/4 આનો સાચો જવાબ આ. ચલો મિત્રો, બીજા કેવા પ્રશ્નો હોય છે આવા જો. માની લો કે અહીં ગાડી A, અહીં ગાડી B. હવે અહીંયા એક કેપેસિટર જોડેલું છે, એની સાથે અહીંયા એક કેપેસિટર જોડેલું છે, અને અહીંયાથી એક વાહક તાર લઈ એનું જોડાણ કામ કરી નાખવામાં. આ C છે, આ C છે, આ C. મિત્રો વિચારો કે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે. આનું બીજો એક પ્રશ્ન મિત્રો આવો છે કે જેની અંદર એક કેપેસિટર અહીંયા જોડેલું છે, એક કેપેસિટર અહીંયા, એક કેપેસિટર અહીંયા છે, આ છે B અને આ છે A, આ છે C, આ છે C, આ છે C. મિત્રો બરોબર ધ્યાનથી જોજો. હા મિત્રો જો આવા પ્રકારના પરિપથો જે છે એમાં શું કર્યું, જો આ ના હોત ને, આ ના હોત તો તૈને કેપેસિટરનો તમે ખેંચો તો 3 શ્રેણીઓ થઈ જાય. ખ્યાલ આવે? જો આ વાયર ના હોય, આ જોડાણ ના હોય તો તૈને કેપેસિટરો શ્રેણી જોડાણ નથી. પણ આને અહીંયાથી એક વાહકતા જોડેલો હોય એટલે મિત્રો શું થઈ ખબર છે તમને, આ જે વાહકતા છે એ વાહકતા આની સાથે જોડાયેલો છે, એનો એ વાહકતા આ છેડા સાથે જોડાયેલો છે, એટલે આ કેપેસિટર જે છે એ શોર્ટ થઈ ગયું છે, શોર્ટ સર્કિટ. અને શોર્ટ સર્કિટ થઈ ગયેલું કેપેસિટર આપણે પરિપથો ગણવાનું નહીં. એટલે થશે શું, આ કેપેસિટરને અહીંથી કાઢી નાખવાનું. હવે શું થયું, આ બિંદુ શ્રેણી જોડાણ થઈ ગયું, તો શ્રેણી C અને C, તો જવાબ આવે C/2. બે કેપેસિટરો શ્રેણી જોડાણમાં છે. C = C1 C2 ભાગ્યા C1 + C2, C1 C2 એટલે C² ભાગ્યા 2C, C/3 C/2. જો આ પરિપથ જોજો મિત્રો, આમાં તો બિલકુલ તરત ખબર પડી જાય. જો આ A અને B વચ્ચે તમે બેટરી લગાવશો, આ ટર્મિનલો શું બતાવે છે એની સાથે તમે કોઈ બેટરી જોડવાનું, કોઈ વિદ્યુત કોષ જોડવાનું. એટલે મિત્રો આમાં શું થશે ખબર છે તમને, જો B જે છેડો છે માની લો કે નેગેટિવ છે, બેટરીનો નેગેટિવ છે, તો એ નેગેટિવ જે છે એ આને નેગેટિવ મળ્યો અને આને નેગેટિવ મળ્યો, શોર્ટ થઈ ગયું. તો આ કેપેસિટર જે છે આની અંદર શોર્ટ થઈ જાય, શોર્ટ સર્કિટ થઈ ગઈ. એટલે એ ભૂલી જવાનું, એ ભૂલી જાય એટલે તમારી પાસે જોડાણ કેવું વધે, બે સમાંતરમાં આવે, બે સમાંતરમાં આવે, આનો જવાબ આવે 2C. એટલે મિત્રો ધીમે ધીમે તમને એ બધી ખબર પડવા માંડશે કે શોર્ટ સર્કિટ કેવી રીતે થાય. એક જ વસ્તુ યાદ રાખવાની કે એકની જે પ્લેટો છે એ પ્લેટો વિદ્યુત કોષના એક જ છેડા સાથે જોડાઈ જાય ત્યારે શોર્ટ સર્કિટ થઈ જાય. ચલો મિત્રો, એના પછી ઘણા બધા પ્રશ્નો છે, કયો પ્રશ્ન શીખવાડવું અને ના શીખવાડવું એવો એવી પરિસ્થિતિ છે. કારણ કે તમારી પાસે જો પ્રશ્નો સીધા પડ્યા હોય તો હું 1 બાય 1 લઈ શકું, પણ મારે અહીંયા બોલવાનું છે અને તમારે સોલ્વ કરવાનું, એવી રીતે પરિસ્થિતિ. ચલો છતાં કે સમજો નહીં, હું પ્રયત્ન કરું છું.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ત્રિકોણના શિરોબિંદુઓ A અને B પર અનુક્રમે +q અને -q વિદ્યુતભાર મૂકેલા છે તો આ વિદ્યુતભારો વડે બિંદુ C પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે મિત્રો મને ચિત્ર દોરી નાખજો જો આ છે A બિંદુ આ છે B બિંદુ અને માની લો કે આ રહ્યું C બિંદુ મને મિત્રો ચિત્ર દોરીને રાખવું છે અહીંથી આટલું અંતર B આપેલું છે આ અંતર B આપેલું છે આ અંતર A આપેલું છે આના ઉપર +q છે આના ઉપર -q આ તમારો પ્રશ્ન મિત્રો મને કહે C બિંદુ પાસે સ્થિતિમાન કેટલું થાય ધનનું સ્થિતિમાન ધન ઋણનું સ્થિતિમાન ઋણ તો મિત્રો ધ્યાન રાખજો જો આનું સ્થિતિમાન મેળવો તો VA KQ આપો આ બંને વચ્ચેનું અંતર લેવું પડે આ અહીંથી આટલું અંતર મારે લેવું પડે હવે આ A આ કાટખૂણો થયો √a² + b². ચલો મિત્રો આનું સ્થિતિમાન VB KQ √a² + b² પર માઈનસ આવશે આનું ટોટલ સ્થિતિમાન 0 મિત્રો આવું બધું ગણવા લાગે છે તમને તરત જ ખબર પડી જવી જોઈએ કે આ પ્લસ છે અહીંથી આટલું અંતર અને અહીંથી આટલું અંતર એ બધા હરખા છે ધનનું સ્થિતિમાન ધન હોય ઋણનું સ્થિતિમાન ઋણ હોય ચલો બીજો એક આવો પ્રશ્ન લઈ લઉં મને એક ચોરસ આપો છો મિત્રો મને એક ચોરસ આપેલો છે એક ચોરસ છે એક ચોરસ છે બરાબર છે એના ઉપર વિભાગ મૂકેલા છે r + q આ -q r + q અને r - q મિત્રો યાદ આવું ચિત્ર આ રીતે ચોરસનું કેન્દ્ર મને બે પ્રશ્નો પૂછેલા ચોરસના મધ્ય કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય અને વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય વિદ્યુત ક્ષેત્ર કે q/r વિદ્યુત સ્થિતિમાન કે q/r મિત્રો મને કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર પૂછેલું છે આ બિંદુ પાસે તો મિત્રો જો અહીંયાથી આટલું અંતર આને r કહ્યું હવે આ બધા અંતરો તો સરખા છે તો જરા પહેલા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો આનું વિદ્યુત ક્ષેત્ર એની દિશા આમ હશે અપાકર્ષિત આના ઉપર એકમ ધન વિભાગ મૂકવાનો વિદ્યુત ક્ષેત્ર ચેક કરવા માટે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે આનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે 0 બરાબર હવે આવ્યો તો આનું જે વિદ્યુત ક્ષેત્ર હશે આનું વિદ્યુત ક્ષેત્ર એ આમ હશે અને આનું વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર આમ હશે બની પાછી પરસ્પર વિરુદ્ધ દિશા હોય વિદ્યુત ક્ષેત્ર = 0 ચાલો મિત્રો કમ્પ્લીટ છે હવે વિદ્યુત સ્થિતિમાન જે અદિશ રાશિ હવે જો ઋણનું સ્થિતિમાન ઋણ અને ધનનું સ્થિતિમાન ધન એટલે જો આનું સ્થિતિમાન જે છે અને આનું સ્થિતિમાન જે છે -kq/r અને -kq/r = -kq/r આ બે ઋણ વીજભારના કારણે આ બિંદુ પાસે સ્થિતિમાન આટલું હશે હવે જોયું બોલો આ ધન એટલે kq/r આનું ધન kq/r ટોટલ v = 0 તો સાચો જવાબ છે વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય હોય
વિદ્યુત સ્થિતિમાન પણ શૂન્ય। ચલો ખૂબ સારા સારા પ્રશ્નો છે મિત્રો। અમુક તો તમે પણ જે સાહિત્ય તમે વાંચાયું હોય એ સાહિત્યમાંથી આવા ઘણા બધા પ્રશ્નો તમને મળી જશે। હું તમને પીડીએફ ફાઇલો આધારે મેં 60 પ્રશ્નો મિત્રો મોકલ્યા છે। એ 60 પ્રશ્નોનો વ્યવસ્થિત રીતે તમે અભ્યાસ કરી હું એને અનુરૂપ એના જેવા પ્રશ્નો લેવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું। ચાલો મિત્રો એક ખૂબ સારો પ્રશ્ન દેખાય છે। આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરના જોડાણ 4 માઇક્રોફેરેડેના કેપેસિટર પર વિદ્યુત ભાર કેટલો હશે? મિત્રો પ્રશ્ન છે। એક સર્કિટ ડાયાગ્રામ અહીં આપેલો છે અને સર્કિટ ડાયાગ્રામ કંઈક આવો જોઈ લો। આ એક સર્કિટ ડાયાગ્રામ છે મિત્રો। ઉપર વેલ્યુ લખેલી છે। આ છે 12 વોલ્ટ, આ છે 6 માઇક્રોફેરેડે, આ છે 4 માઇક્રોફેરેડે અને આ છે 2 માઇક્રોફેરેડે। મને સર્કિટ ડાયાગ્રામ આપેલો છે મિત્રો। મને પ્રશ્ન શું પૂછ્યો? આના ઉપર વિજભાર કેટલો હશે? મિત્રો આવો કોઈ પણ પ્રશ્ન પૂછે પહેલી વસ્તુ એ સમતુલ્ય કેપેસિટન્સ શોધી નાખવાનું। તો મિત્રો જો આ બંને જેના સમાંતરમાં દેખાય એટલે આનું સમતુલ્ય કેપેસિટન્સ 4 + 2 = 6 માઇક્રોફેરેડ થઈ જશે ના પછી હવે આની જગ્યા ઉપર આખા જોડાણની જગ્યાએ 6 માઇક્રોફેરેડ થઈ ગયું એટલે આ બે તો જતા રહે એની જગ્યાએ એક જ કેપેસિટર વધ્યું। હવે એ કેપેસિટર આની સાથે શ્રેણીમાં હશે એટલે 6 અને 6 બે કેપેસિટરો શ્રેણીમાં આવ્યા એટલે એનું સમતુલ્ય કેપેસિટન્સ 3 માઇક્રોફેરેડ થઈ જશે। અડધું લઈ લે તો આ સર્કિટ જે છે એ સર્કિટનો સમતુલ્ય કેપેસિટન્સ 3 માઇક્રોફેરેડ થઈ જશે। આ મિત્રો સમજવાની વાત છે બરાબર છે। હવે મિત્રો મને વોલ્ટેજ આપેલા અને મારે આના ઉપર વિજભાર કરવો છે। આના ઉપર મારે વિજભાર કરવો તો હું પહેલા આ સમતુલ્ય કેપેસિટન્સ તો આવી ગયો તો એના ઉપરથી હું ટોટલ ચાર્જ ગણી લઉં તો C = Q/V તો Q = C × V તો C ની કિંમત E = 3 અને V ની કિંમત મીન્સ 12 12 36 માઇક્રોકુલમ માઇક્રો એટલે તો આ જે બેટરી છે એ બેટરીમાંથી 36 માઇક્રોકુલમ જેટલો વિજભાર કરશે ટોટલ ચાર્જ। હવે મિત્રો જોજો આ બંને જેના સમાંતર મેં તમને આને માની લો કે C1 કહીશું આને માની લો કે C2 કહીશું તો વિદ્યુત ભાર કેવી રીતે વહેંચાશે? તો મિત્રો આના ઉપર વિજભાર ગણો ને તો Q1 = C1 + C2 કૌંસની બહાર કેપિટલ Q આ એટલે આનું નામ પાડી દીધું C1 = 4 ભાગ્યા 4 ને 2 6 ગુણ્યા 36 તો 6 × 6 = 24 24 માઇક્રોકુલમ। મિત્રો આવા પ્રશ્નો તો અનેક વખત જે તે પરીક્ષામાં પૂછાય લાગે વ્યવસ્થિત રીતે સમજી લો। મિત્રો સરસ પ્રશ્ન નાનકડો પણ સારો। જો બે
C1 અને C2 ને C1 અને C2 ને આકૃતિમાં દર્શાવેલ છે. જો A બિંદુ પાસેનું સ્થિતિમાન V1 અને B બિંદુ પાસેનું V2 હોય તો D બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું હશે? મિત્રો આવો પ્રશ્ન જુઓ. અહીંયા મને એક બિંદુ આપેલું છે, અહીંયા એક કેપેસિટર જોડેલું છે, અહીંયા એક બીજું કેપેસિટર જોડેલું છે, અહીંયા આ બિંદુને કહે છે A, આ બિંદુને કહે છે B. આનું સ્થિતિમાન V1, આનું સ્થિતિમાન V2 અને અહીં બિંદુ આપ્યું છે D. મિત્રો ધ્યાન દો, આને C1 અને C2. મિત્રો પ્રશ્ન શું પૂછ્યો? જો સાવ નાનો પ્રશ્ન. શું પ્રશ્ન? બે કેપેસિટરો C1 અને C2 ને આકૃતિમાં દર્શાવેલા છે. જો A પાસેનું સ્થિતિમાન V1 અને B પાસેનું V2 છે તો D બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું હશે? D બિંદુ પાસેનું સ્થિતિમાન આપણે શોધવાનું. તો મિત્રો D બિંદુ પાસેનું સ્થિતિમાન હું ધારી લઉં. માની લો કે આનું સ્થિતિમાન VD ધારી. હવે આ બંને કેપેસિટરો શ્રેણીમાં છે. આ બંને કેપેસિટરો શ્રેણી જોડાયેલા છે. આપણે જાણીએ છીએ C = Q/2. તો Q = C * V થશે. મિત્રો ધ્યાનથી સાંભળજો. આ V શું છે? બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો મિત્રો આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 - VD થશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે બિંદુઓ વચ્ચે A અને D, તો V1 - VD is C. V1 માઈનસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખ્યો છે V બરાબર, તો V અહીં આવશે એટલે Q ભાગ્યા C1 થશે. તો Q = C1 into V1 minus VD આવું થશે. હવે સામે હવે આવી ગઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VD minus V2 is equal to Q ભાગ્યા C2 થશે. તો Q ની કિંમત કેટલી થશે? Q is equal to C2 into VD minus ये श्रेणी जुड़ा. મિત્રો એક વસ્તુ યાદ રાખો, જેમ જેમ તમે આમ જાઓ ને એમ સ્થિતિમાન ઘટતું જાય. મિત્રો ધ્યાનથી આ પરિપથની અંદર આ A બિંદુ છે, આ B બિંદુ છે, તો એને તમે સેલ સાથે જોડેલા છે. આ જોડાણ કેવું હશે? આવું હશે, આવું હશે. આ સેલ જોડેલો આવી ગયો. એટલે આનું સ્થિતિમાન આ ધન છે, તો આ ઋણ છે. એટલે આનું સ્થિતિમાન ઊંચું હોય, સૌથી વધારે સ્થિતિમાન ઊંચું આવવાનું. જેમ જેમ તમે આમ જાઓ ને એમ સ્થિતિમાન ઘટતું જાય. એટલે મેં લખ્યું જો આનું સૌથી ઊંચું હશે, બરાબર, પછી આનું નીચું હશે અને સૌથી નીચું આનું હશે સ્થિતિમાન. ખ્યાલ આવે મિત્રો? તો મારી પાસે Q ના બે સૂત્રો છે. તો Q તો સરખો હોય પણ શ્રેણી જોડાણનો, તો બેને સરખાઈ નાખો. તો C1 into V1 minus VD is equal to C2 કૌંસમાં VD minus V2. હવે ગમે તેમ કરી VD ને સૂત્ર ટકા બનાવવાના છે. તો C1 V1 minus C1 VD is equal to C2 VD minus C2 into V2. चलो VD वाला पद पेली बाजू ले. तो C1 V1 आ वाला प्लस C2 V2 is equal to चलो C2 into VD वत्ता C1 into VD. अब जैसे तो C1 V1 वत्ता C2 V2 is equal to C1 plus C2 कौंसनी बाहर VD. तो VD ने सूत्र कितना बनाओ? तो VD is equal to C1 V1
વત્તા C2V2 ભાગ્યા C1 પ્લસ C2. ये तो खास ध्यान थी एक एक प्रश्न ने सारा समझो. बराबर है, उतारियो तारे